હાય હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર આપણે આવી ગયા છીએ આપણી સરસ મજાની તૈયારી એટલે કે એમએમએસ ની તૈયારીમાં, કે જે આપણે બહુ સરસ મજાની આખી કોન્સેપ્ટ નવા કોન્સેપ્ટ જોતા હોઈએ છીએ. કેમ કે આ આપણને ટોટલ જે 90 માર્કના જે ક્વેશ્ચન છે ને બહુ અલગ અલગ રીતે પૂછતા હોય છે. ઘણા બધા કોન્સેપ્ટ આની અંદર આપણને જોવા મળતા હોય છે. બરાબર? તો આજનો જે કોન્સેપ્ટ છે સાહેબ, આપણે જે જોવા જઈ રહ્યા છીએ કે જે આપણી માનસિકતા યોગ્યતા કસોટી જે છે કે જેની અંદર અલગ પડતો શબ્દ આવો એક ટોપિક છે. અલગ પડતો શબ્દ એટલે કે ભાઈ આપણી પાસે ઓપ્શન 4 હોય ને 4 માંથી કયો શબ્દ અલગ પડે છે, એટલે કઈ કેટેગરી. એટલે આની માટે તમારે શું કરવું પડે? તમારા વિચારવાની જે દિશાઓ છે એને વિસ્તારવી પડે. ધારો કે તમને પૂછ્યા છે 3 + 2 બરાબર શું? ખાલી જગ્યા. તો 3 + 2 5 જ થાય, એમાં કોઈ બહુ લાંબુ વિચારવાનું હોય નહીં. પણ અહીંયા અલગ પડતો શબ્દ જે છે ને સાહેબ, તો આની અંદર આપણે ઘણું બધું અલગ અલગ દિશાઓમાં વિચારવું પડશે. કેવી રીતે? તો એના આપણે એક્ઝામ્પલ જોઈએ તો ખબર પડે. આની બીજું કોઈ કોન્સેપ્ટ, આના બીજા કોઈ આમ કહીને તો કે ટૂંકી જે કઈ રીતો છે યાદ રાખવાની કોઈ મેથડ હોતી નથી. બરાબર? આમાં જસ્ટ આપણે 1 બાય 1 એક એક કોન્સેપ્ટ જોતા જઈએ, એક એક આપણો જે એક્ઝામ્પલ છે એને સોલ્વ કરીએ, એટલે આપણું જેટલું નોલેજ છે, નોલેજ અહીંયા થોડુંક મેટર કરશે. બરાબર છે? કેવા પ્રકારનો હમણાં ખ્યાલ આવશે તમને, કેવા પ્રકારનું નોલેજ આમાં કામ લાગવાનું છે. બીકોઝ આપણે બાકી શાળાકીય યોગ્યતા કસોટી જે છે કે એની અંદર આપણને પાછું ગણિત, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન અને ટેકનોલોજી, જે આપણા 3 વિભાગ છે, તો એમાંનું જે કોઈ નોલેજ છે ને એ પણ અહીંયા કામ લાગવાનું છે ભાઈ. ખ્યાલ આવે છે? ચાલો તો જોઈએ કેવા પ્રકારના એક્ઝામ્પલ્સ આપણને અલગ પડતા શબ્દમાં જોવા મળવાના છે. તો અહીંયા સાહેબ જો આમાં બીજી કોઈ સૂચના નથી, બીજો કોઈ કહીએ ને તો કે પ્રશ્ન નથી, ડાયરેક્ટ ઓપ્શન. ઓપ્શનમાંથી આપણે ગોતવાનો કે આ 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન અલગ પડે છે. તો ભાઈ ધ્યાન રાખજો. પહેલો ઓપ્શન છે મંગળ, બીજો છે શનિ, ત્રીજો છે પૃથ્વી અને ચોથો છે ચંદ્ર. સાહેબ તમારા મત અનુસાર શું આવવું જોઈએ? હું મારો મત કહું ને તો કે સાહેબ જો મંગળ પણ એક ગ્રહ છે, શનિ પણ એક ગ્રહ છે, પૃથ્વી પણ એક ગ્રહ છે. મીન્સ કે આ ત્રણેય એક જ કમ્યુનિટીમાંથી આવે છે. આ ત્રણેય એક જ કમ્યુનિટીમાંથી આવે છે. પણ ભાઈ આ ચંદ્ર છે એ શું છે? આપણો ઉપગ્રહ છે. શું છે? ઉપગ્રહ છે. આ ગ્રહ કહેવાય, આ પણ ગ્રહ કહેવાય અને આ પણ ગ્રહ કહેવાય. પણ ચંદ્ર જે એક છે જે આપણો શું છે? ઉપગ્રહ. તો આપણો અલગ પડતો શબ્દ શું છે સાહેબ? તો કે ચંદ્ર. જો સાહેબ એકવાર વેરીફાઈ કરો. ચંદ્ર એકવાર, ચંદ્ર 2 વાર ને ચંદ્ર 3 વાર. સાહેબ આપણો જવાબ ચંદ્ર. ખ્યાલ આવે છે? આવો કોન્સેપ્ટ, બીજું કઈ નહીં. નોલેજ હોવું જોઈએ. જો આ નોલેજ હોય કે સાહેબ ગ્રહ કોને કહેવાય અને ઉપગ્રહ કોને કહેવાય, આવું જો તમારી પાસે નોલેજ છે તો તમે ઈઝીલી આ પ્રશ્નનો જવાબ આપી શકો છો. ખ્યાલ આવે? કઈ મસ્ત મજાના દાખલાઓનું સોલ્યુશન લાગે. જો પછી છે ફૂગ, બેક્ટેરિયા, કીડી, કીડી હોય ને, ગીટી કીડી અને જમ્સ. તો સાહેબ આમાં જવાબ શું આવવો જોઈએ? તો આમાં કેવો કોન્સેપ્ટ વપરાય? જો ફૂગ છે, બેક્ટેરિયા છે અને જમ્સ છે. આ આપણને નરી આંખે દેખાતા નથી. નરી આંખ એટલે કે આમ વિઝ્યુઅલી ન દેખાય આપણને, હોય ત્યાં પડેલું હોય, પણ આપણને નરી આંખે ફૂગ કે બેક્ટેરિયા કે જમ્સ દેખાતા નથી. આમ મસ્ત માઇક્રોસ્કોપ ની અંદર ઝૂમ કરીને જો ને ત્યારે દેખાય. પણ આ કીડીબાઈ, કોણ? કીડીબેન. આ કીડીબેન આપણને નરી આંખે દેખાય કે જો હાલી જાય તે. અને સાહેબ જો લાલ કીડી હોય, ઝટકો ભર્યો હોય, ભાઈ સાહેબ તમકારા બોલાવી દે, પછી દેખાય ને એમ. એટલે કીડી દેખાય આપણને. કીડી આપણને નરી આંખે દેખાય છે. આ 3 ફૂગ, બેક્ટેરિયા અને જમ્સ આપણને નરી આંખે દેખાતા નથી. તો આપણો જવાબ કોણ હોય? તો કે સાહેબ અલગ કોણ પડે છે? તો કે કીડી અલગ પડે છે. કીડી એકવાર, કીડી 2 વાર ને કીડી 3 વાર. સાહેબ જવાબ કીડી. કેમ બાકી જાદુ? વેરી ગુડ. ચાલો પછી છે ઘઉં, ડાંગર, શેવડી આપણે આમ ખાતા હોય ને, મજા આવે શેવડી ખાવાની, અને મકાઈ. તો કે સાહેબ આ 4 માંથી અલગ કોણ પડે? તો કે ઘઉં એક ધાન્ય છે, ડાંગર એક ધાન્ય છે, મકાઈ એક ધાન્ય છે, પણ શેરડી આને આપણે ધાન્યમાં ગણતા નથી. ખ્યાલ આવે છે? તો આમાંથી અલગ કોણ પડે છે? તો કે સાહેબ શેવડી છે ને, શેવડી. અમુક શેવડી બોલતા હોય,
ઓકે, તો શેવડી જે છે ને ઈ આપડી અલગ પડે છે. જો વેરીફાઈ કરો સાહેબ, શેવડી એકવાર, બે વાર ને 3 વાર સાહેબ જવાબ આપણો શેવડી. જોઈ લો. કેમ બાકી મજા આવે ને? ચાલો, પછી છે લેખક, પ્રકાશક, મુદ્રક અને વાચક. તો કે સાહેબ આ ચારેય માંથી અલગ કોણ પડે? તો કે ભાઈ લેખકનું કામ લખવાનું, પ્રકાશકનું કામ શું છે તો કે પ્રકાશન કરવાનું, પબ્લિશ કરવાનું, મુદ્રકનું કામ તો કે એની ઉપર આમ મોહર મારવાની, વાચકનું કામ તો કે સાહેબ વાંચવાનું. આમાંથી કેમ અલગ પાડવું યાર? તો સાંભળો, લેખક, પ્રકાશક અને મુદ્રક આ ત્રણેય ભેગા મળીને બુક બનાવે, ચોપડી બનાવે, પછી કોણ વાંચી શકે? વાચક વાંચી શકે. ખ્યાલ આવે છે? તો ચોપડીને બનાવવા માટે કોની કોની જરૂર પડે? તો કે સાહેબ લેખકની જરૂર પડે, પ્રકાશકની જરૂર પડે અને મુદ્રકની જરૂર પડે. આ ચોપડી આ ત્રણ લોકો ભેગા મળીને બનાવે ત્યારે આપણો વાચક વાંચી શકે. એટલે કે ત્રણેય માંથી આ ચારેય માંથી અલગ કોણ પડે છે? તો કે સાહેબ વાચક અલગ પડે છે. જો સાહેબ, વાચક એકવાર, વાચક બે વાર ને વાચક 3 વાર. સાહેબ આપણો જવાબ વાચક હોય તો જ બકે. ખ્યાલ આવે છે? વેરી ગુડ. ચલો, પછી છે એન્જિનિયર. વાહ, એન્જિનિયર. વકીલ, ઓહ બહુ બધા વકીલ હશે તમારામાં, જોજો કારણ વગરની વકીલાત કરતા હોય. ચાલો, એન્જિનિયર, વકીલ, ડોક્ટર. ભાઈ અત્યારે ટ્રેન્ડ આપણો ડોક્ટર નો જ છે, બધા ડોક્ટર બનવું જ છે, બરાબર ને? તમારામાંથી ઘણા લોકો ડોક્ટર બનશે. ડોક્ટર અને છેલ્લે આવ્યું કોર્ટ. એટલે કોર્ટ કેમ છે? કોર્ટ કેમ? બસ તો ઈ આપણો જવાબ, કોર્ટ કેમ? આપણું આયલું આવે. એન્જિનિયર એક પ્રોફેશન છે, એક વ્યવસાય છે, વકીલ એક વ્યવસાય છે, ડોક્ટર એક વ્યવસાય છે, કોર્ટ કોઈ વ્યવસાય નથી, અલગ પડે છે. આપણો જવાબ કોર્ટ જ હોય સાહેબ. કોર્ટ એક વાર, બે વાર ને 3 વાર. સાહેબ કોર્ટ આપણો જવાબ આવી ગયો. હાલો આપણે આગળ વધીએ. ધીરા ધીરા ડગલા આગળ માંડીએ સાહેબ. પેલું આવે દરવાજો, પછી આવે બાયણો, પછી આવે ફર્નિચર ને છેલ્લે આવે બારી. તો સાહેબ આપણે ચારમાંથી અલગ કોને પાડવાનું છે? દરવાજો ખોલીને તમે બહાર જઈ શકો. કદાચ તમને ખબર નથી પડતી સાહેબ, બાયણો ખોલીને તમે બહાર જઈ શકો. સાહેબ બારી ખોલીને તમે બહાર જઈ શકો, પણ ફર્નિચર ખોલીને બહાર જવાય ન જવાય. ખ્યાલ આવે છે? ડન. તો આ દરવાજો, બારણો અને બારી આ ત્રણેય વસ્તુ એવી છે કે આપણને એક રૂમમાંથી બહાર લઈ જવા માટે કામ લાગે છે, પણ ફર્નિચર એ રૂમને સજાવવા માટે કામ લાગે છે. ફર્નિચર રૂમને સજાવવા માટે કામ લાગે છે, તો ઈ અલગ પડે છે સાહેબ. જોઈ લેજો. તો અલગ પડે છે ફર્નિચર. જોઈ લો આપણો જવાબ ફર્નિચર. ખ્યાલ આવે છે? ચાલો, પછી છે કેલ્ક્યુલેટર. શું છે? કેલ્ક્યુલેટર. પછી પેન, શાઈ અને પેન્સિલ. તો જો સાહેબ વિઝ્યુઅલી ખબર પડી જાય, પેન થી લખી શકાય, શાઈ થી લખી શકાય, પેન્સિલ થી લખી શકાય, પણ કેલ્ક્યુલેટર થી લખી શકાય નહીં. તો અલગ પડતો શબ્દ કયો થયો સાહેબ? તો કે સાહેબ કેલ્ક્યુલેટર જે છે ને એ આપણો અલગ પડતો શબ્દ કહેવાય. ખ્યાલ આવે છે? તો વેરીફાઈ કરીએ સાહેબ. કેલ્ક્યુલેટર એકવાર, બે વાર ને 3 વાર. સાહેબ કેલ્ક્યુલેટર આપણો જવાબ આવે છે. આવું નોલેજ હોવું જોઈએ. આ નોલેજ જો હોય ને, એક્સપ્લોરેશન કરો ને ત્યારે આપણો જવાબ ઓટોમેટિક આવે. તો આ બહુ માઇનોર છે, આ કોઈ હાઈ લેવલ નું નોલેજ નથી કે આની વાહે તમારે બહુ એટલે બહુ દિવસો કાઢવા પડે. નોર્મલ તે તમે જે ભણતા આવો છો આ ઈ જ વસ્તુ છે, બીજી કોઈ નવી વસ્તુ નથી. ખ્યાલ આવે છે? ચાલો હજી આગળ ચકાસીએ, મજા આવશે. પછી આવે છે સાહેબ 8માં. એક તો એશિયા છે, કેનેડા છે, કેનેડા જવો, યુરોપ છે ને આફ્રિકા. જિંગાલાલા. તો સાહેબ આ ચારેયમાંથી અલગ કોણ પડાય છે? વિચારો 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 વિચારો. ચારેયમાંથી અલગ કોણ પડે છે અને શું કામ? બીકોઝ યાર કારણ હોવું જોઈએ ને આપણી પાસે. હા કે? તો સાહેબ જોવા જઈએ ને તો એશિયા એક ખંડનું નામ છે. ખંડ છે આ, ખંડ. શ્રીખંડ. એ ભાઈ શ્રીખંડ ને ખાલી ખંડ. કેનેડા સાહેબ દેશ છે, દેશનું નામ છે. યુરોપ તો કે ખંડ છે સાહેબ, ખંડ છે. આફ્રિકા તો કે સાહેબ ખંડ છે, ખંડ. તો સાહેબ અલગ કોણ પડ્યો? દેશ કેનેડા. વેરીફાઈ કરો. કેનેડા એકવાર,
બે વાર ને 3 વાર સાહેબ કિનારા ગજબ ને અદ્ભુત 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 ચાલો હજી 9માં ભેંસ બફેલો બફેલો ભેંસ બકરી બળદ અને ગાય આવું કરીએ ને ગાય ના કરવા માટે તો આ ચારેયમાંથી અલગ કોણ પડે છે સાહેબ ભેંસ બકરી ગાય અને બળદ તો કે આમાંથી અલગ પડતો હોય ને બળદ કેમ તો કે ભેંસ દૂધ આપે ને વેરી ગુડ બકરી દૂધ આપે સાહેબ આપે ને વેરી ગુડ ગાય દૂધ આપે ને વેરી ગુડ બળદ દૂધ આપે નો આપે ભાઈ બળદ દૂધ નો આપે ડન તો આ દૂધ નથી આપતું એટલે અલગ છે આપણો જવાબ બળદ હોવો જોઈએ સાહેબ વેરીફાઈ કરો બળદ એક વાર બે વાર ને 3 વાર સાહેબ આપણો જવાબ બળદ આવી ગયો ખ્યાલ આવે છે વેરી ગુડ ચાલો પછી છે સાહેબ 10મા ની અંદર સામવેદ આયુર્વેદ અથર્વવેદ અને ઋગ્વેદ સાહેબ આમાંથી અલગ કોણ પડે તો કે સાહેબ વિઝ્યુઅલી છે સામવેદ એક આપણા વેદ 4 વેદોમાંનો એક વેદ સામવેદ અથર્વવેદ અને ઋગ્વેદ આ ત્રણે ત્રણ આપણા 4 વેદોમાંના વેદ છે પણ આયુર્વેદ એક ઉપવેદ છે શું છે ઉપવેદ છે એટલે આપણું અલગ કોણ પડે તો કે આયુર્વેદ આપણું અલગ પડે સાહેબ કેમ કે આ ત્રણેય વેદનું નામ છે અને આયુર્વેદ આપણો ઉપવેદ છે તો એને આપણે જોઈએ ચકાસીએ સાહેબ આયુર્વેદ આપણો જવાબ આવે છે ચાલો પછી છે 11મું બગી બગી ભગી નહીં ભાઈ બગી કેમ બગી કોને કહેવાય ખબર છે ને જે આપણે વરરાજાને બેહાડવી લગ્નનો વરઘોડો કાઢે પહ ભરે બરાબર તો એની અંદર આપણે ઈ બગી બોલાવીએ બગીની અંદર વરરાજાને બેહાડીએ બરાબર અને એનું મસ્ત મજાનું ચુલુસ નો કહેવાય એને ભાઈ જાન કહેવાય જાન એનું જાન કાઢીએ આપણે બરાબર ને તો ઈ બગીની આગળ કોણ હોય તો કે ઘોડા ઘોડા દ્વારા ચાલે ની હે ને તો આ બગી એટલે કે ઘોડા ગાડી જેવું જ હોય બરાબર પણ શણગારેલું ટેક્સી સાહેબ ટેક્સી એમાં 4 પૈડા હોય બીજું કઈ ના હોય બળદગાડું તો આ બળદગાડામાં તો કે બળદ આગળ કોણ હોય બળદ હોય અને ઘોડાગાડીમાં તો આગળ કોણ હોય ઘોડો હોય બરાબર છે તો આ ત્રણેય બગી બળદગાડું ને ઘોડાગાડી આની અંદર કોઈક આગળ પશુ છે ને પશુ હંકારે છે ખબર પડે છે પણ ટેક્સીને ચલાવવા માટે પશુની જરૂર પડતી નથી ટેક્સીને ચલાવવા માટે પેટ્રોલની કે ડીઝલની જરૂર પડે છે એટલે અલગ કોણ પડે સાહેબ ટેક્સી અલગ પડે છે કરો વેરીફાઈ સાહેબ ટેક્સી એક વાર બે વાર ને 3 વાર સાહેબ ટેક્સી આપણો જવાબ આવે છે ચાલો હજી આગળ 12મું આપણો જવાબ મસ્ત મજાનો ઢાકી ચીકી જવાબ આવવાનો છે સાહેબ પહેલું જુઓ પ્રધાન સાહેબ રાજા હોય ત્યાં પ્રધાન હોય રાજા હોય ત્યાં રાણી હોય તો પેલો પ્રધાન છે રાજા છે રાણી છે એટલે આ ભેગો એકો છે એકોય છે ડન તો આમાં આપણે થોડોક મગજ હલાવીએ તો અહીંયા રાજમહેલમાં નથી જવાનું આપણે ઓલી 52 પત્તાની રમત આવે ને એમાં જવાનું છે સાહેબ 52 પત્તાની રમતમાં રાજા હોય રાણી હોય એકોય હોય પણ સાહેબ 52 પત્તાની રમતમાં પ્રધાન હોતો નથી સાહેબ આ એક જ જગ્યા એવી છે કે જ્યાં રાજા એકલો હોય એની હારે પ્રધાન હોતો નથી તો પ્રધાન આપણો જવાબ હોઈ શકે સાહેબ પ્રધાન આપણો જવાબ હોઈ શકે વેરીફાઈ કરો સાહેબ પ્રધાન એક વાર બે વાર ને 3 વાર સાહેબ જવાબ આપણો પ્રધાન બને છે બરાબર ને ચાલો આગળ હજી વધીએ સાહેબ 13માં પહેલો કીધો અશોક સાહેબ સમ્રાટ અશોકની વાત કરે છે પછી છે ચાણક્ય પણ પોતાના અર્થશાસ્ત્રમાં ખૂબ માહિર છે ચંદ્રગુપ્ત સાહેબ ચંદ્રગુપ્ત મૌર્યનું નામ તો આપણે બધાએ સાંભળ્યું જ હોય એ પણ એક સમ્રાટ છે હર્ષવર્ધન સાહેબ ઈ પણ એક મહાન રાજા છે તો સાહેબ અહીંયા અશોક સમ્રાટ છે ચંદ્રગુપ્ત સમ્રાટ છે હર્ષવર્ધન પણ સમ્રાટ છે પણ ચાણક્ય સમ્રાટ નથી ભલે એના અર્થશાસ્ત્રમાં મહાન વ્યક્તિ છે બરાબર છે પણ સમ્રાટ નથી આ ત્રણેય સમ્રાટ છે ચાણક્ય નથી એટલે આપણો અહીંયા અલગ પડતો શબ્દ કોણ તો કે ચાણક્ય સાહેબ વેરીફાઈ કરો ચાણક્ય એક વાર બે વાર ને 3 વાર સાહેબ ચાણક્ય આપણો જવાબ બને અલગ પડતો શબ્દ છે એટલે
ખ્યાલ આવે છે. પછી આવે પિતા, પપ્પા, પિતા. પછી આવે શિક્ષક, પછી છે ભાઈ, અને પછી છે બેન. તો સાહેબ અલગ કોણ પડે છે? દેખ આમ જોઈને ત્યાં જ ખબર પડે શિક્ષક. કેમ? તો કે પપ્પા, ભાઈ અને બહેન એ આપણા પરિવારના વ્યક્તિઓ છે, સંબંધીઓ છે. શિક્ષક આરે કાંઈ એટલે લેવા દેવા હોય, પણ આમ પારિવારિક સંબંધ ન હોય ને એમ. પરિવારના સભ્યમાં શિક્ષક હોતો નથી. એનું જે કોઈ મહત્વ છે બહુ સારું છે, બરાબર, પણ આપણા પરિવારનો સભ્ય નથી શિક્ષક, બરાબર. તો શિક્ષક અહીંયા અલગ પડે છે. જો વેરીફાઈ કરો સાહેબ, શિક્ષક એક વાર, બે વાર, નહીં 3 વાર સાહેબ, શિક્ષક આપણો જવાબ. ખ્યાલ આવે છે? વડીલો, માનનીય મુરબ્બીશ્રીઓ, બહુ જબરદસ્ત કોન્સેપ્ટ આપણને જોવા મળે છે. નાના નાના નોલેજ હોય ને સાહેબ, ગીટી નોલેજ, ઈ જ આપણને અહીંયા કામ લાગવાનું છે. કરીએ, જી વેરીફાઈ કરીએ, મજા આવશે સાહેબ. બગલો, બગલો નહીં ભાઈ, માથે મીંડું છે. બંગલો, બંગલો, ઓફિસ, ઝૂંપડી અને ઘર. સાહેબ રહેવા માટે ઝૂંપડી હોય તોય ભલે, અને બંગલો હોય તોય ભલે સાહેબ. ધરતીનો છેડો એટલે ઘર. સાહેબ તમે બધે ફર્યો, પણ છેલ્લે તમને સુકૂન ક્યાં મળે? ભલે તમારી નાની એવી ઝૂંપડી હોય, પણ તમે ત્યાં આરામ કરો ને સાહેબ, તમને સુકૂન મળે. પણ અહીંયા ઓફિસ નામનો શબ્દ એવો છે સાહેબ, ત્રાસ તમને મળે. એટલે એવું ન કહેવાય કે ત્રાસ, બધાને મજા આવતી હોય, અમુકને મજા આવે ઓફિસમાં, બરાબર, પણ ઓફિસમાં આપણે રહેતા નથી. ઓફિસમાં કોઈ દી હોઈએ? આપણે હુવા જઈએ અહીંયા હે કે આજે મારું ઓફિસે હુવા જવાનું છે, એવું કહીએ કોઈ દી? ન હોય ભાઈ. ઓકે ડન. આ બંગલો, આ ઝૂંપડી અને આ ઘર, આમાંથી અલગ પડતું હોય કોણ છે? તો કે સાહેબ ઓફિસ. આ રહેવા માટેનું સ્થળ, આ પણ રહેવા માટે. તો ઝૂંપડી કે રહેવા માટેનું સ્થળ નો કે, પણ અમુક બિચારાને શું હોય, પરિસ્થિતિ સારી નથી, તો એ લોકો ઝૂંપડી બનાવીને રહેતા હોય છે. નરું સત્ય છે, આપણે એક્સેપ્ટ કરવું પડે. આવું હોવું ન જોઈએ, પણ છતાં એ સત્ય છે, બરાબર છે. તમે જાઓ સ્લમ એરિયામાં જાઓ, જે ગરીબ લોકો છે એ લોકો શું કરે, બિચારા ઝૂંપડી બાંધીને રહે છે. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ સાહેબ, ઉપરવાળાની મહેરબાની છે કે આપણને ઘર તો આપ્યું, હે ભલ બંગલો ન હોય, ખબર પડે છે? એટલે આપણને ભલે ઘર આપ્યું, જેવું છે એવું આપણી માટે બેટર છે. ઓકે ચાલો, એટલે ઘર, ઝૂંપડી ને બંગલો રહેવા માટેનું સ્થળ છે, એમાં ઓફિસ અલગ પડે છે સાહેબ. તો જોઈએ ઓફિસ એક વાર, બે વાર, નહીં 3 વાર સાહેબ. આપણો જવાબ ઓફિસ હોય તો જ બકે. પછી છે સાહેબ ભારત. ભારત મેરા દેશ હે. વાહ ગજબ. બધા ભારતીય, હવે કઈ નહીં બોલીએ આપણે. ચાલો ગુજરાત, પછીનો ઓપ્શન છે ગુજરાત. પછી છે મહારાષ્ટ્ર, વાહ, અને છે રાજસ્થાન. કદી આવો મારે દેશ. એટલે આ દેશ નથી, રાજ્ય છે, ભલે એમાં કીધું. એટલે આ રાજસ્થાન શું છે? રાજ્ય છે. ડન. મહારાષ્ટ્ર, છત્રપતિ શિવાજી મહારાજ, એની ભૂમિ મહારાષ્ટ્ર. આ પણ એક રાજ્ય છે સાહેબ. ગુજરાત, જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત. વાહ, કેમ બાકી? આ પણ એક પ્રકારનું શું છે સાહેબ? રાજ્ય જ છે. પણ ભારત મારો દેશ છે. એ શું છે? દેશ. ત્રણેય રાજ્ય છે, પણ ભારત દેશ છે, એટલે અલગ પડતો શબ્દ કોણ? તો કે સાહેબ ભારત. એ જોઈ લો સાહેબ, ભારત અલગ પડતો શબ્દ આપણો જવાબ બની ગયો. ખ્યાલ આવે છે? ચાલો હજી એકવાર આગળ થોડુંક વેરીફાઈ કરીએ સાહેબ. ક્રિકેટ રમવાની મજા, બહુ મજા આવે ને? જો ગયો 6 હો ભાઈ. ચાલો પછી છે હોકી. હોકી આપણો ભારતીય રાષ્ટ્રીય તહેવાર છે. બાસ્કેટબોલ બહુ સરસ મજાની રમવામાં મજા આવે. અને ચેસ સાહેબ, બહુ માઇન્ડ ગેમ, શાર્પ માઇન્ડ જોઈએ આમાં. તો કે ભાઈ આમાંથી ચારે ચાર રમત છે, પણ રમતના બે પ્રકાર. કેવા? તો કે આઉટડોર ગેમ્સ અને ઇન્ડોર ગેમ્સ. આઉટડોર એટલે કે બહાર જઈને રમવા વાળી ગેમ, અને ઇન્ડોર એટલે કે એક નાના એવા ઘરમાં રમી શકો, એક નાના એવા રૂમમાં રમી શકો, એને ઇન્ડોર ગેમ કહેવાય. તો આ ક્રિકેટ આઉટડોર બહાર જઈને રમવું પડે, હોકી બહાર જઈને રમવું પડે, બાસ્કેટબોલ બહાર જઈને રમવું પડે, પણ ચેસ તમે નાની એવી રૂમમાં રમી શકો છો. ખબર પડે? એટલે ઇન્ડોર ગેમ છે. ચેસ ઇન્ડોર ગેમ છે, બાકીની 3 આઉટડોર ગેમ છે. તો અહીંયા આપણો જવાબ શું આવે સાહેબ? તો કે ચેસ આવશે. ખ્યાલ આવે છે? ડન. આપણો જવાબ ચેસ.
ચલો પછી છે દાદા, મામા, પિતા ને ભત્રીજી. સાહેબ આ દાદા, મામા ને પિતા સાહેબ આ પુરુષ છે. મામા પણ પુરુષ છે, પિતા પણ પુરુષ છે, પણ ભત્રીજી સ્ત્રી છે. એટલે આપણો અહીંયા અલગ પડતો શબ્દ કોણ બનશે? ભત્રીજી. ખબર પડે છે? ચાલો જોઈ લો આપણો જવાબ ભત્રીજી. ચાલો પછી છે સાહેબ સોમવાર, બુધવાર, વૈશાખ, વૈશાખ. બસ ખતમ, જવાબ આવી ગયો. વૈશાખ જ જવાબ હોય ભાઈ, આગળ આપણે જોવાનું થતું જ ન હોય કે ભાઈ વાર વાર આવ. કદાચ તહેવાર મૂકી દીધો ભાઈ, ભેગો ભેગું ગણી ન લેતા હો કે ભાઈ સોમવાર, બુધવાર, તહેવાર. એ તહેવાર અલગ જ પડે આમાંથી, કેમ કે 7 વારમાં તહેવાર ન આવે. ખબર પડે છે? રવિવાર 7 વારમાં આવે છે, એટલે અહીંયા અલગ કોણ પડે છે? વૈશાખ. ખ્યાલ આવ્યો? ચાલો પછી છે રામાયણ, મહાભારત. રામાયણમાં સાહેબ રામ અને સીતાની જે કઈ અદ્ભુત વાત કરી છે, અદ્ભુત પ્રસંગો એમાં દર્શાવવામાં આવ્યા સાહેબ. ત્યારબાદ છે પ્રકાશ પાડું મહાભારતમાં સાહેબ ભગવાન શ્રી કૃષ્ણ, જેનું વર્ણન મહત્વ આપણને તેમાં કરવામાં આવેલું છે. પછી સાહેબ જાવ બાઇબલમાં. સાહેબ બાઇબલ પણ એક ઈસુ ધર્મનો એક ધાર્મિક ગ્રંથ છે. અને ભગવદ્ ગીતાની વાત તો સાહેબ આપણે શું કરવાની, કે ભગવદ્ ગીતા કે જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સરસ મજાના સંદેશો આપ્યા કે જે અત્યારે જાહેર જનતામાં આપણે ખૂબ ઉપયોગ કરીએ છીએ. તો આમાંથી અલગ કોણ પડે? તો કે સાહેબ બાઇબલ. કેમ બાઇબલ? તો કે સાહેબ રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથ છે, પણ બાઇબલ એ ઈસુ ખ્રિસ્ત ધર્મનો એક ગ્રંથ છે. એટલે અહીંયા અલગ પડતો શબ્દ કોણ છે સાહેબ? બાઇબલ. તો સાહેબ આ જે કોન્સેપ્ટ છે આપણો અલગ પડતો શબ્દ, આ અલગ પડતા શબ્દની અંદર આપણે આપણું માઇન્ડ અને આપણું નોલેજ વાપરવાનું રહેશે. જેટલું નોલેજ આપણી પાસે હશે ઈઝીલી આપણે એને સમજાવી શકશું અને સાચા જવાબ સુધી પહોંચી શકશું. બરાબર ને? તો આવા નવા કોન્સેપ્ટ સાથે નવા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.